નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે લણવા ગામે શ્રી વિષ્ણુ પુરાણ કથાનો શુભારંભ કરવામાં આવેલ છે. પોથી યજમાન ચંદ્રિકાબેન નવીનભાઈ પ્રજાપતિના ઘરેથી વિષ્ણુ પુરાણની પધરામણી કરી વ્યાસપીઠ પર બિરાજમાન કરવામાં આવી હતી. ત્યારબાદ વિષ્ણુ પુરાણ કથાનો પ્રારંભ કરવા માટે વ્યાસપીઠ પર બિરાજમાન કરવામાં આવી હતી. વાજતે ગાજતે પોથીને વ્યાસપીઠ સુધી લાવવામાં આવી હતી. દેવતાઓના 12,000 વર્ષોના સતયુગ છે. ત્રેતા, દ્વાપર અને કળિયુગ નામના 4 યુગ બને છે. પુરાણ તત્વવિદો પ્રમાણે સતયુગ વગેરેનું પરિમાણ 4, 3, 2 અને 1,000 દિવ્ય વર્ષનું બતાવવામાં આવ્યું છે. એની પહેલા 100 વર્ષની સંધ્યા દર્શાવાઈ છે. એવા 1,000 ચતુર્યુગનો બ્રહ્માનો એક દિવસ ક્રાંતિ લાવે તમે કરશો ના જાજો વિચાર લાવો લઈ લો ને અધિક માસનો તપ દાન પુણ્ય કરો એટલું અધિક ફળ મળે છે. અને એ માણસ આપણા જે નરકો ગયા છે કે તામરીસ, અંધત્રામીસ, મહારૌરવ, રૌરવ, અસિપત્રવન, ઘોર, કાલસૂત્ર અને અધિદિક, આ જે નરકો છે ને, એ નરકની અંદર કદાપી કોઈ દિવસ માણસ એમ જતો નથી.